આજે તો સવારમાં સર્વનાશ થઈ ગયું। આ બંને ગમે ત્યાં જાય ને કરમ કરવા જતા હોય ને કાંડ ન થાય એવું બને જ નહીં। આજે તો અમારે જમવાનું હતું સારું રસ પૂરી એવું બધું, અને આ મેડમ રસોઈ કરતાં ફોન જોવા સાઈડમાં બેસી ગયા। પછી એને એમ થયું કે હું વિડીયો ઉતારું છું તો થોડુંક કામ કરવા બેસી ગયા, એટલે વિડીયોમાં થોડીક સારી લાગે ને કે હું કામ કરું છું। પછી એને તો કરી નાખ્યું દેશી કેરીનું અથાણું। બસ અમે અથાણું ને એવું કરતા તો નીચેથી આવી ગયા અમારા ઢીંગુબેન, અમને એને રમાડીએ સિવાય તો હાલે જ નહીં, અને એ આવીને થોડાક કાલાવાલા કરીને પાછી વહી ગઈ નીચે। અને પછી અમારે 3 એરે બનાવવાની હતી પૂરી, એટલે વિડીયો બનાવવા હાટું અમારા અંજલિબેન થોડુંક અમને ભાષણ આપતા હતા કે તારે વિડીયો બનાવો છો એટલે તું પૂરી વણવા બેસી ગઈ છું, પણ ગાઈઝ એવું કંઈ હતું જ નહીં। હું તો એકચ્યુઅલી રોજ કરું જ છું, સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને। ફાઇનલી બધું જે ખાવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ, અને અમારા આવી ગયા લક્ષરાજભાઈ ઉપર જમવાનું રેડી થઈ ગયું। પછી 5 વાગ્યા અમારા ગોળાવાળા ભાઈ આવી ગયા, કેમ કે ડેલીનું એનું અમારે ગોળા ખાવાનું છે, કેમ કે મામાના ઘરે આવી તો હોય ગોળા તો નહીં ખાવું તો પડે ને। આ મેડમના પંચાયતના પાર જ નથી અમારે। પછી ગાઈઝ અમારે જવાનું હતું પાલીતાણાની બજારમાં નાસ્તો કરવા। એકચ્યુઅલી તો પાલીતાણા લોકોએ મહાવીર મોલ જોયો જ હશે, જે લોકોએ જોયો હોય ફટાફટ કમેન્ટ કરી દો। અમારે જવાનું હતું પાલીતાણાની પ્રખ્યાત પાલવની પાણીપુરી ખાવા, જે લોકોએ બધા એટલે બધાની ફેમસ છે આ પાણીપુરી, બધાએ જોયો જ હશે। જેને જોયું હોય ફટાફટ કમેન્ટ કરી દેજો। હું કાક જાઉં અને છોકરાને નો બીવડાવું અને રોવડાવું તો આપણું અધૂરું બધું રહે। અને પછી ખાઈ પીને અમે નીકળી ગયા, કેમ કે રિક્ષા એ કોઈ મળતી નહોતી પાલીતાણા। પણ સો ફાઇનલી થોડોક હાલ્યા અને પછી અમને રિક્ષા મળી ગઈ। પછી તો ઘરે આવીને થોડીક બાકાજીકી કરીને કે આ મેડમ છે ને રાતે બધાને છૂટાવાળ કરીને બીવડતા, પણ એનાથી કોણ બીવે? તો એ મેડમને એવું છે કે બધા મારાથી બીજે, બટ એવું છે જ નહીં, એનાથી કોઈ બીતું જ નથી। પણ અમે તો ભૂખના ભિખારા છીએ, એટલે અમારે તો ખાવાનું જ ન પડ્યું। તો ગાઈઝ આજના માટે એટલું, ફરીથી મળે નવા મિની વ્લોગમાં। બાય।